નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા નેચર ક્લબ દ્વારા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા નેચર ક્લબ દ્વારા આજરોજ દર વર્ષની માફક રાજુલા પોલીસ ચોકી પાસે ચકલીના માળાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 5000 ચકલીના માળા તદ્દન નિઃશુલ્ક મફત વિતરણ કરવામાં આવ્યા। ત્યારે રાજુલા નેચર ક્લબ દ્વારા રાજુલાના પર્યાવરણ પ્રેમી શ્રી વિપુલભાઈ લહેરી દ્વારા છેલ્લા 25 વર્ષથી ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ ચકલીના માળાના દાતા શ્રી વણિક સમાજના શ્રી રાજુભાઈ દોશી વતન રાજુલા હાલ મુંબઈ, શ્રી જીતુભાઈ પારેખ મુંબઈ, શ્રી પદ્માબેન હિંમતલાલ સંઘવી હસ્તક ભાવિકભાઈ સંઘવી રાજુલા, શ્રી નટવરલાલ ધનજીભાઈ લહેરી હસ્તક વિપુલ લહેરી દ્વારા 5000 ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા। ચકલી પોતે માળો નથી બનાવી શકતી, એટલે માળા ખૂબ ઉપયોગી થાય છે અને ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે છે। ચકલીને લુપ્ત થતી અટકાવવા, તેના સંરક્ષણ સંવર્ધન માટે ચકલીના માળા તે તાતી જરૂરિયાત છે। આ કાર્યક્રમમાં નેચરલ ક્લબના પ્રમુખ વિપુલ લહેરી, ચેતન ઠક્કર, મનસુખ વાઘેલા, કથ્થડભાઈ આહિર, પ્રવીણભાઈ ગોહિલ, ક્લબના તમામ સભ્યો તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ, વેપારીઓ, આગેવાનો સહિત વિવિધ લોકો હાજર રહેલા। ત્યારે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલભાઈ વોરા, ઉમેશભાઈ મોદી, બિપિનભાઈ લહેરી, દીપકભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ દાખડા તેમજ રાજુલા નાયબ મામલતદાર વાળાભાઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ રાજુલા। રાજુલા નેચર ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચકલીઓના માળા નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ। એમાં અમારી સાથે નેચર ક્લબમાં મનસુખભાઈ વાઘેલા, ચેતનભાઈ ઠાકર, કથ્થડભાઈ આહિર, અમારા શાંતિરામભાઈ, અશોકભાઈ સાકડ, વિજયભાઈ તેમજ અમારા મોટા બિપિનભાઈ લેરી, બકુલભાઈ વોરા તેમજ ગામના આગેવાનો અમારી સાથે જોડાય છે। આજે ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી। પહેલાં નળિયાવાળા મકાન હતા, હવે સ્લેબવાળા થઈ ગયા છે, તો આપણી જરૂર પડે છે। તો અમે લોકો દર વર્ષે 5000 ચકલીઓના માળા નિઃશુલ્ક રાજુલાની અંદર આપીએ છીએ। આવતા રવિવારે અમે જાફરાબાદમાં પણ આપવાના છીએ। આ તમામનો ખર્ચના દાતાઓ અમારા મુંબઈ વણિક સમાજના શ્રી રાજુભાઈ દોશી, જેઓ રાજુલાના છે, હાલ મુંબઈ છે, તેમજ પદ્માવતીબેન હિંમતલાલ સંઘવી હસ્તક ભાવિકભાઈ સંઘવી રાજુલાવાળા એમના તરફથી, તેમજ જીતુભાઈ પારેખ રાજુલાવાળા હાલ મુંબઈ અને નટવરલાલ ધનજીભાઈ લેરી હસ્તક વિપુલ લેરી, આ રીતે અમે મુંબઈના વણિક સમાજ અને અહીંના લોકો દ્વારા 5000 ચકલીના માળા વિતરણ કર્યા છે। આજે 2 જ કલાકની અંદર 5000 ચકલીઓના માળા ખલાસ થઈ ગયા હતા। આવતા રવિવારે અમે જાફરાબાદમાં પણ આ રીતે રાખવાના છીએ। ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી, એટલે આપણે મદદની જરૂર છે। ચકલીઓ આજે દિવસે ને દિવસે લુપ્ત થતી જાય છે, તો એનું અમે સંરક્ષણ સંવર્ધન કઈ રીતે થાય અને આની ઉપર અમે કામ કરી રહ્યા છીએ। આજે મોબાઈલના ટાવર પણ ઇફેક્ટ કરે છે, તો આ ચકલીના માળા લગાડવાથી આ ચકલીનું સંરક્ષણ સંવર્ધન સારી રીતે કરશે। તેમજ રાજુલા નેચર ક્લબમાં અમે સૌ સાથે મળી અને આ રીતે કામગીરી કરી રહ્યા છીએ। નેચર ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે, જે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, જેમાં મુંબઈના અને અહીંયા લોકલ દાતાઓનો સાથ સહકાર મળી રહે છે। અને ચકલી છે એ પોતે પોતાનો માળો બનાવી શકતી નથી। જૂના જમાનામાં આપણે મકાનો એવા હતા નળિયાવાળા કે એમાં વડીલોના ફૂટા હતા, એની પાછળ માળા બનતા હતા। હવે બનતા નથી, તો આ કૃત્રિમ માળા ખૂબ જરૂરી છે અને નેચર ક્લબ આ માટે બહુ સારું કામ કરી રહી છે અને સૌ સાથ સહકાર આપે એવી મારી વિનંતી। મારું નામ મુકેશ ભટ્ટ છે। હું દિગ્વિજય સિમેન્ટ પરિવાર સિક્કામાંથી આવું છું। અહીંયા મારું સાસરું છે અને હું અહીં જમાઈ છું અહીંનો। અને આજરોજ આ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવેલું, તેના દાતા શ્રી બોમ્બેથી જે વણિક પરિવાર છે તેમના દ્વારા આજ સુંદર આયોજન કરવામાં આવેલ છે। અને સાથે અહીંના ખૂબ જ સનિષ્ઠ અને ખૂબ જ મહેનતુ એવા શ્રી વિપુલભાઈ, ચેતનભાઈ, મનસુખભાઈ અને તેમના નેચર ક્લબના ભાઈઓ દ્વારા આ માળા વિતરણનો પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે અને છેલ્લા 25 વર્ષથી આવી સેવાઓ કરે છે। ચકલી છે આજે એનું આજ નિકંદન નીકળી ગયું છે, બધા પંખા અને એના હિસાબે આજે કોઈ કાંતિ વગેરે રાખતું જ નથી ઘરોમાં, તેને હિસાબે એ માળા બનાવી શકતી નથી। તો આ ખૂબ જ સુંદર અને આપણે પ્રશંસનીય કાર્યક્રમ કરે છે આ બધા લોકો, તો એમને આપણે બિરદાવવા જોઈએ। અને આપના માધ્યમથી હું બધાને કહું છું કે તમે પણ ઘરમાં એક પાણીનું કુંડું રાખજો, અનાજ રાખજો અને સાથે આ માળા તમે છે તમારી ઘરની આજુબાજુ ગોઠવશો, જેથી ચકલી છે એ એનું નિકંદન ન નીકળે અને એનો વિસ્તાર વધે અને એ બધા નેચર આપણું છે એ જળવાઈ રહે। અસ્તુ।